પલસાણાના કેસરીનંદન પંપ નજીક જૂની અદાવતને લઈને થયેલી હિંસક મારામારીમાં 3 આરોપીઓનું સોનુ રામવત શર્મા, અનુજ કુમાર દુબે અને તોકરી ખાન ઝડપાયા. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે પેટ્રોલિંગ વધારી દીધી છે. પલસાણા વિસ્તારના કેસરી નંદન પંપ નજીક ચાની લારી પાસે જૂની અદાવતને કારણે ભારે મારામારીની ઘટના બની હતી. આ ઘટના દરમિયાન સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલ પર હુમલાખોરોએ લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં હુમલાખોરો કોઈ પણ પોલીસના ડર વગર પોતાના હિંસક કૃત્યમાં નમણી લેતા દેખાયા. પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી અને મુખ્ય સૂત્રધાર સોનુ રામવત શર્મા, અનુજ કુમાર દુબે અને તોકીર ખાન નામના 3 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો 1.5 વર્ષ જૂની અદાવતના બદલા માટે આયોજિત રીતે કરવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પલસાણા વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પેટ્રોલિંગ વધારી છે.